દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ એ જમીન છે, આ એ જગ્યા છે કે આજથી લગભગ 8-9 વર્ષ પહેલા સહકારનગર તરીકે ઓળખાતું હતું અને 1400 ઉપરાંત જે મકાનો છે તેને ડિમોલેશન કરવામાં આવ્યા હતા। જે ડિમોલેશન જે કરવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા પણ ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો, પરંતુ આ લોકો દ્વારા એટલે કે સ્થાનિકો દ્વારા પાલિકાને સાથ સહકાર તો આપવામાં આવ્યો હતો, પરંતુ હવે પાલિકા દ્વારા જે સ્થાનિક એટલે રહીશો જે હતા તેઓને સાથ સહકાર નથી આપવામાં આવી રહ્યો તેવું લાગી રહ્યું છે, કારણ કે અલગ અલગ પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। 8 થી 9 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે। 18 મહિનાનો વાયદો હતો કે 18 મહિનામાં તમારા મકાન બનાવી આપવામાં આવશે। ખૂબ જ સારો એવો કાર્યક્રમ તે સમયમાં જે મેયર હતા કેવું રોકડિયા તેઓની ઉપસ્થિતિમાં અહીંયા કરવામાં આવ્યો હતો। અત્યારની સિચ્યુએશન ને અત્યારની પરિસ્થિતિ એવી છે કે જો આપણે કોઈ એક બાઇક લઈએ કે કોઈ પણ મકાન લઈએ તો એક ઈએમઆઈ હોય તો આપણને મગજમાં એક ટેન્શન રહેતું હોય છે અને એક બર્ડન એક લોડ રહેતો હોય છે કે ભાઈ ઈએમઆઈ ભરવાના પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરીશું। પરંતુ અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો 7-7, 8-8 હજાર રૂપિયા જે ભાડું છે તે ભાડું ભરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે અને પોતે જે છે તે રહી રહ્યા છે, પરંતુ તાનાલા વિસ્તારના લોકો જે છે તે પણ તેઓના નથી થઈ રહ્યા તેમ કહી શકાય, કારણ કે 11 મહિના પૂરા થાય અને 12મો મહિનો આવે ત્યારે તેમને એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે તમારે મકાન ખાલી કરવું પડશે। તેનું કારણ એ કે એક માણસ કમાવાવાળો હોય અને 6 ખાવાવાળા હોય તો પછી 6 થી 7 હજાર રૂપિયા ભાડું કઈ રીતે પોસાય। તેની સામે પાલિકા દ્વારા એટલે કે જે ક્યુબ કન્સ્ટ્રક્શનના જે બિલ્ડર હશે તેઓ દ્વારા 2000 રૂપિયા ભાડું આપવામાં આવે છે, તે પણ સમયસર નથી આપવામાં આવી રહ્યું। 2000 રૂપિયા ભાડામાં શું થાય? કશું ના થાય। એક કામ કરવાવાળી જે બાઈ હોય તે 1200 રૂપિયા એક કામના પૈસા લેતી હોય તો કઈ રીતે 2000 રૂપિયામાં તેઓનું પૂરું થઈ શકે? આજે એકત્ર થયા છે તેઓનું કહેવું છે કે 60,000 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા જે છે તે 60,000 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા વેચી દેવામાં આવી છે। સાફ સફાઈ ચાલી રહી હતી। આજે સ્થાનિક યુવાનો છે તે આજે એકત્ર થયા, તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જે સ્થાનિક જે આગેવાન છે અયુબ ભાઈ સૈયદ અને ઇમરાન પટેલ, એવું કહેવાય છે કે 16 થી 17 આગેવાનો છે, પણ એક પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 અલગ અલગ દિશામાં આજે આગેવાનો જાય છે તેમ કહી શકાય, કારણ કે કોઈ એક પ્લેટફોર્મ પર એક સ્ટેજની ઉપર આગેવાનો આવીને કામ નથી કરતા તેવી પણ લોકચર્ચાએ જોર પકડી છે। આજે અકળાયેલા જે યુવાનો છે તે એકત્ર થયા છે અને એકત્ર થઈને આજે વિરોધ નોંધાવ્યો છે। વિરોધ એ પ્રકારનો નોંધાવ્યો છે કે 60,000 સ્ક્વેર ફૂટની જે જગ્યા છે તે શા માટે સાફ કરવામાં આવે છે? અગર કોઈને વેચવામાં આવી છે તો બિલ્ડર જ્યારે 10 થી 12 મહિનાના ઉપરાંતના જે ભાડા ન આપી શકતો હોય તો તે આ જ્યારે જમીન વેચે છે તો તેઓના જે ભાડા જે બાકી પડતા જે ભાડા છે તે ભાડા તેઓને આપવામાં આવે। અને આ જે મકાનો આપ જોઈ રહ્યા છો તે મકાનો આ લગભગ હું જાતે 4 વર્ષથી આ સ્થિતિમાં જોઈ રહ્યો છું। તેની બાજુમાં આજે આ સળિયા જે લગાવવામાં આવે છે, આપ જોઈ શકો છો કે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે તે કદાચ બનાવવામાં આવ્યો છે, પરંતુ આમાં તો કેવું છે કે ભાઈ જેની ગોદરી જાય તેને ટાળવાય એવું છે, એવી સ્થિતિ છે। જો આપણે આવી સ્થિતિમાંથી આવી પરિસ્થિતિમાંથી ગુજરતા હોઈએ એટલે કે આપણું મકાન અહીંયા આગળ હોય, આપણું મકાન અહીંયા નોંધાયું હોય અને આપણે જ્યારે ભાડાના મકાનમાં રહેતા હોઈએ અને 5 થી 10 હજાર રૂપિયા ભાડું જ્યારે ભરતા હોઈએ, એ 5 થી 10 હજાર રૂપિયા કઈ રીતે મેનેજ કરવા તેઓ સૌ પ્રથમ એક ક્વેશ્ચન જે છે, એક સવાલ જે છે તે ઘરના જે મોભી હોય એટલે ઘરનો જે મેન કમાવનાર જે વ્યક્તિ હોય તેમાં આ સવાલ સૌ પ્રથમ ઉભો થતો હોય છે કે ભાઈ આજે 1 તારીખ આવી, હવે 1 તારીખથી આપણે જ્યારે ભાડું ભરતા હોય, આપણે જ્યારે કોઈ બાઇક અથવા મકાનનો ઈએમઆઈ ભરતા હોય તો 1 મહિનો કેવો પૂરો થયા ખબર ના પડે। અમને પણ અનુભવ છે। એટલે આ લોકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે તેઓના મકાન આપવામાં આવે, વહેલામાં વહેલી તકે મકાનનું તેઓનું જે સપનું છે, તેઓની જે માંગ છે તે કદાચ સંતોષાય તેમ લાગી નથી રહ્યું આવનાર 1 વર્ષ સુધી, કારણ કે એક બિલ્ડિંગ તો બની છે, તેની બાજુમાં બીજી બિલ્ડિંગ કદાચ બની રહી છે અને તેની સામે પાછા જમીન વેચવામાં આવી છે તેઓનું કહેવું છે। એટલે આ જમીનની સાફ સફાઈ ચાલી રહી હતી, આજે તેઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। માંગ એક જ છે કે તેઓના જે બાકી ભાડા છે તે બાકી ભાડા પરત આપવામાં આવે અને આ જગ્યા જે છે, જે જગ્યા બિલ્ડરને આપવામાં આવી છે કદાચ તેઓને આ બિલ્ડરને જેને પૈસા આપ્યા હશે તો તે પૈસાથી આ ભાડું સરભર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે મકાનો આપવામાં આવે તેવી પણ માંગ આ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। એકચ્યુઅલી અસ્સલામ વાલેકુમ। આપણે ઊભા છે સહકારનગરની સરજમી પર। અમે 8 થી 10 વર્ષથી આગેવાનો, કલેક્ટર ઓફિસ, બિલ્ડરની ઓફિસ ત્યાં જઈને રજૂઆત કરે છે। અમે હાઈકોર્ટથી જીતીને આવ્યા છે કે સહકારનગર અહીં બને અને હાઈકોર્ટથી આ પરમિશન બી આપેલી છે કે અહીં આગળ કામ પૂર્ણ 18 મહિનામાં તમે કરીને આપો। તમે આજ મીડિયાના માધ્યમથી તમે જોઈ શકો છો કે આજે 8.5 વર્ષ થવા આવ્યા। 8.5 વર્ષમાં આ લોકોએ અમારાથી 17 થી 18 ભાડા બાકી રાખ્યા છે, જેની રકમ 29 લાખ રૂપિયા હર મહિના થાય છે। એ રકમને ટોટલ આપણે મલાઈએ તો 7 થી 8 કરોડ રૂપિયા થાય છે। એ 7 થી 8 કરોડ રૂપિયા અમારા ગરીબોના લાભાર્થીના તમે દબાઈને મૂકેલા છે, એનું અમોને શું ફાયદો છે? કશું નહીં। અમે એ નથી માંગતા, પણ અમે એ વસ્તુ કહીએ છીએ કે જેની માયો અહીં આગળ અતિ જેના મકાનો બનાવ્યા હતા ને એ ઓફ થઈ ગયા છે, કંઈક બાકી છે, એના લીધે તો એને પૂર્ણ કરો। જ્યારે બિલ્ડર્સને કોર્પોરેશન આ જમીન નામ પર નથી કરતા
અને એ લોકો ત્યાં જઈને કોર્પોરેશનમાં રજૂઆત કરે છે કે આ મારા નામ પર ચડાવો પછી હું કામ ચાલુ કરું, તો અમારું બી તો ફરજ બને છે એ બિલ્ડર પછી આ કોઈ નવા બિલ્ડરને જે તમે આ મીડિયાના માધ્યમથી આ જુઓ અહીં આગળ સાફ સફાઈ ચાલે છે, કેમ ચાલે છે તમે એનું જવાબ લેખિતમાં આપો, કેમ કે આ જમીન તમે વેચી છે. તો અમોને કશો અમારા બાપની જમીન નથી, અમોને જો હાઈકોર્ટમાંથી જે કીધું છે કે અહીં તમને લાભાર્થીને મળશે, અમે એના ઉપર જ હક કરીએ છીએ. અહીં હિન્દુ મુસલમાન કઈ વર્ષોથી મિક્સ રહે છે, એ લોકો આજે ભીખ માંગતા થઈ ગયા. 80 કરોડ રૂપિયા અમે ભાડું ચૂકવી દીધું, અમારા આગેવાનો ત્યાં જાય છે તો આ લોકો એવું કહે છે થઈ જશે. હમણાં સુધી 8 થી 10 વર્ષમાં ના કોર્પોરેશન કે ના બિલ્ડરની ઓફિસમાંથી અમને લેખિતમાં મળ્યું છે. અમારી છોકરાઓની સહકારનગરની રજૂઆત આ છે કે આ જે જમીન તમે વેચી હોય કોઈ બિલ્ડરને, તો હું જહીર બાપુ ચેકર, હું તમને આ વસ્તુ આ મીડિયમથી કહું છું, મીડિયાના માધ્યમથી, કે તમે એની તહેકીકાત કરજો જે આ જમીન લે. કેમ કે આ જમીન પર જ્યાં સુધી ભાડા નહીં મળે સહકારનગરને પૂરેપૂરા અને આ કામ નહીં મળે ત્યાં સુધી અમે અહીં આગળ કોઈ કામ થવા દઈએ નહીં. આ વસ્તુની રજૂઆત અમારી છે. હમણાં જે તે ટાઈમ પર કોર્પોરેશન વાળા આવ્યા હતા, અમે અમારા હાથોથી આઈસ્ક્રીમ ખવાડી હતી. બરોડા લેવલ પર તમે જઈને જોઈ લો કે જે બી ઝુંપડપટ્ટી તૂટી ને ત્યાં આગળ ઘણસળ થયેલું છે. અમે કોર્પોરેશનના ઉપર વિશ્વાસ રાખીને આ વસ્તુ સોંપેલી છે, તો બી 18 મહિનાથી આજે 8 વર્ષ થઈ ગયા. રબરની કેપેસિટી એટલી હોય છે કે જેની એક વસ્તુ જેની એની લિમિટ હોય એને હદથી વધારે તોડી નાખ્યા છે. બધાની જુવાન મા બહેનો છે ને, મારા પાસે આ શબ્દ નથી કે તમે આ બતાવી શકીએ કે હું ધંધા પર ચડી ગઈ છે. તો તમને હાથ જોડીને અમારી વિનંતી છે સહકારનગર તરફથી, સહકારનગરની બસ્તી તરફથી, કે તમે મહેરબાની કરીને જે બી બિલ્ડરે સહકારનગરની જમીન ખરીદી છે અને 60,000 સ્ક્વેર ફૂટ આ જમીન ખરીદી છે, એની સાફ સફાઈ ચાલતી હતી, અમે સહકારનગર વાળા આવી અને એને બ્રેક કરાવી કે ભાઈ અમોને તમે આ વસ્તુનો ખુલાસો એ બી લેખિતમાં આપો. જમીનનો ખુલાસો માંગો કે તમને મકાન વહેલા આપવામાં ના, અમે એ ખુલાસો માંગીએ છીએ કે આ જમીન જો તમે બિલ્ડરે વેચી દીધેલી હોય તો તમે જ્યારે બિલ્ડર પાસેથી બી પૈસા લેશો ને, વેચી છે તો જેવું અમારું હક છે ભાડાનું એવું તમે અમોને બી ચૂકવો છો ને, તો એ અમને ચૂકવી દો, તમારું કામ તમે ચાલુ રાખો. પણ અમારા જે 17 ભાડા છે અને વહેલી તકે 6-8 મહિનામાં વર્ષમાં સહકારનગર અમને બનાવીને આપી દો. મારો પરિચય, હું જહીર બાપુ સહકારનગરમાં રહું છું. અમે નહીં તો 50 વર્ષથી તાંદલિયામાં રહીએ છીએ. અત્યારે તમે જ્યાં ઊભા છો અને હું પણ જ્યાં ઊભો છું એ સહકારનગર છે, જ્યાં 1428 મકાન ડિમોલિશન થયા હતા 2017માં. એની પછી જમીન ક્લિયર ના હતી, એની માટે કોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટથી ઓર્ડર આવ્યો હતો 3 વર્ષ પછી કે ભાઈ જેટલું 50,000 સ્ક્વેર ફીટ જે જમીન છે એ તળાવ તરીકે યુઝ કરવાની, અને બાકીની જે જમીન છે એમાં બાકીની જે જમીન છે એમાં લાભાર્થીઓને મકાન બનાવીને આપવાના, એવો હાઈકોર્ટનો ઓર્ડર હતો. એની પછી કોવિડ આવ્યું અને કોવિડ પછીની જે બધી પ્રક્રિયા છે જમીન ક્લિયરન્સ કરવાની અને મકાન ડેવલપ કરવાની, તો અત્યાર સુધી 60% જેવું કામ સહકારનગરમાં થઈ ગયું છે. અને લગભગ છેલ્લા આગળ 9 મહિનાના ભાડા અને અત્યારે ફિલહાલ 6 મહિના અને 7મો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. આ ભાડા બાકી છે, 16 મહિનાના ભાડા બાકી છે સહકારનગરના. અને હું તમારા માધ્યમથી એવું જ કહેવા માંગીશ કે અગર કોર્પોરેશનને અને ક્યુબને 29 લાખ રૂપિયા આપવા માટે આટલું બધું વજન પડતું હોય તો સહકારનગરના જે લોકો છે, જે લાભાર્થીઓ, એ દર મહિને 80 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે. એટલે આજે તમે લગભગ ગણો 8 વર્ષ થયા, એટલે અમે લોકોએ સહકારનગર તરીકે અમે લોકોએ 80 કરોડ રૂપિયા ભાડું અમે ચૂકવી દીધું છે. તો જમીનની જે કિંમત હોય ને એ સહકારનગરના લાભાર્થીઓ, જે ગરીબ બિચારા જે લારી રિક્ષા અને રોજિંદુ કામ કરે છે, એ લોકો એ આટલું ભાડું ચૂકવ્યું છે. અને તાનંજા વિસ્તાર એક એવો વિસ્તાર છે, મુસ્લિમ વિસ્તાર છે, એટલે અહીંયાના જે લોકો હતા, જે લોકો મકાન માલિક, એ લોકોએ ફાયદો બી ઉઠાવ્યો છે અમારા સહકારનગરના લોકોનો. પણ સહકારનગરના લોકોએ વીએમસી ક્યુબ જ્યારે પણ એમને અમને બોલાવ્યા, અમે ખરા પગે બધા ઊભા રહ્યા છે. 1428 કોઈ બી દિવસ વિરોધ નથી કર્યો, અને વિરોધ નથી કર્યો એની માટે જ આજે અમે અહીંયા ઊભા છે અને અમારા મકાન બની રહ્યા છે. હવે આજે આ શનિવારના રોજ, ગયા શનિવારના રોજ જે આગળની જે જમીન છે એ વીએમસીએ દસ્તાવેજ કરી આપ્યો ક્યુબ કન્સ્ટ્રક્શનને. તો અમારા પબ્લિકનું કહેવું એવું છે કે પહેલાં અમારા 16 મહિનાનું જે ભાડું છે એનું ક્લિયર કરે, કેમ કે જે ફાઇલ છે એ ડેપ્યુટી કમિશનર અને કમિશનરના ટેબલ પર ફાઇલ પડી છે અને એ સાઇન થયા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ જવાનું છે અને પછી નક્કી કરવાનું છે કે ભાઈ ભાડું બિલ્ડર આપશે કે વીએમસી આપશે. એટલે અમે લોકો દુવિધામાં છે કે આગળ પવિત્ર મહિનો આવી રહ્યો છે અમારો રમઝાન મહિનો, એ દરેકને પૈસાની જરૂર હોય, ખાલી રમઝાન મહિને બાકીના 11 માસ પણ જરૂર હોય છે. એટલે વીએમસીના જે અધિકારીઓ છે એ પણ દર મહિને પગાર તો લે જ છે, એટલે એમનું ઘર ચાલે છે. તો આ બી એક 2000 રૂપિયા જે છે એ ગરીબ માણસ માટે બહુ મોટી કિંમત અને બહુ મોટી વેલ્યુ ધરાવે છે. પણ આ વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીએમસી અને ક્યુબમાં જે પણ એ લોકોનું નોખાજોખી હતું એ હવે ક્લિયર થઈ ગયું છે. તો અમારે તમારા માધ્યમથી વિનંતી એ જ છે કે ભાઈ અમારું જે ભાડું છે 16 મહિનાનું એનું ક્લિયરન્સ લાવે, 9+6
અને આ સાતમો મહિનો ઉપર ચડી ગયો છે એનું ક્લિયરન્સ લાવે અને જે આ લોકોની મિટિંગમાં નક્કી થયેલ છે કે જુલાઈ 2026માં 6 ટાવર રેડી થઈ જાય અને ડિસેમ્બર 2026માં બીજા 6 ટાવર રેડી થઈ જાય. તો અમારી તમારા માધ્યમથી વિનંતી એ જ છે કે ડિસેમ્બર 2026 1 મહિનો 2 મહિના પ્લસ માઇનસ અમે એવી બાંધછોડ નથી કરતા, પણ અમને પઠ્ઠન કરી આપે કે ડિસેમ્બર 2026 યા ફેબ્રુઆરી 2027 અમને અમારા મકાન, અમારા ગરીબ લોકો જે અત્યાર સુધી 80 કરોડ ભાડું ચૂકી ચૂક્યા છે એ પોતાના મકાનમાં આવે. કે પોતાનું મકાન કહેવાય, કેમ કે દર 11 મહિને મકાન ખાલી કરવું, મકાન માલિકો ઘરમાં આવીને પરેશાન કરે છોકરાઓને, એટલે એ હવે કંટાળી ગયા છે કે 8 રમજાન બહાર થઈ છે, રાઈટ. તો હવેની જે રમજાન જે આવવાની છે એ લોકોને અહીંયા કરવી છે. અને હું તમારા માધ્યમથી સહકારનગરના બિહાફ પર 1428ના બિહાફ પર હું રજૂઆત કરું છું કે ભાઈ જલ્દથી જલ્દ જે તમે જુલાઈ અને ડિસેમ્બરનો જે વાયદો કર્યો છે એ તમે કંઈ ને કંઈ બાહેધરી અમને આપી દો અને અમારા ભાડાનું ક્લિયર કરો. પબ્લિક એના જ વિરોધમાં આવી હતી કે અમારા ભાડા નથી આવ્યા અને તમે જમીન જ્યારે કોઈને તમે સોંપી દો છો, તમે કોઈને વેચી દો છો, તો તમારું જે રેવન્યુ જનરેટ થતું હોય તો એ રેવન્યુમાંથી ભાઈ સહકારનગરનું જે ભાડું પેન્ડિંગ છે એ આપવા માટે તમે બંધાયેલા છો. તમે કેમ નથી આપતા? તમારા જેવી બંને વચ્ચે ક્યુબ અને વીએમસી વચ્ચે જે પણ દુવિધા હોય એ બેસીને ક્લિયર કરે અને વહેલા તકે રમજાન માસ પહેલા આ વસ્તુનો ઉકેલ લાવે. પટેલ ઇમરાન ગુલામભાઈ. આગેવાન તરીકે મને ફોન આવ્યા કે ભાઈ અહીંયા આગળની જે જમીન છે એ બીજા કોઈ બિલ્ડરને વેચી છે, એના કારણે અહીંયા સાફ સફાઈ ચાલુ છે. એના માટે હું અત્યારે અહીંયા આવ્યો છું. હવે હું વિસ્તારનો આગેવાન છું, તાંદલજા વિસ્તારનું સહકારનગર પ્રમુખ છું. સહકારનગર જ્યારે તોડ્યું આજે 8.5 થી 9 વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી સહકારનગરનું અડધું બી કામ થયું નથી ઓલરેડી. બીજી વાત કે સહકારનગરના ટોટલ પહેલા 8 ભાડા બાકી છે, અત્યારના 5-6 ભાડા બાકી છે, ટોટલ 15 થી 16 ભાડા બાકી છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે પહેલા ભાડું ચૂકવો, કેમ કે હેરાન પરેશાન થઈ ગયા છે. આજે 9 વર્ષ થવાયા, અત્યાર સુધી લગભગ નહીં તો 300 થી 400 લોકો મરણ થયા છે સહકારનગરના. આ જ ટેન્શનથી ને આ જ પરેશાનીથી એ થયા છે. અને અમને આગેવાનોનો બી એટલું બધું હેડક છે સહકારનગરનું જેની કોઈ હદ નથી. તો અમને બિલ્ડર બી હેરાન કરે છે, હું ચોખ્ખું કહું છું, બિલ્ડરની સામે બિલ્ડર બી હેરાન કરે છે, કોર્પોરેશન બી હેરાન કરે છે. વારંવાર હું 50 વાર કોર્પોરેશનમાં જઈને આવ્યો છું, 50 વાર બીજા બી આગેવાનો જઈને આવ્યા છે. બધાને વારંવાર એ લોકો ખોજ કરે છે. એટલે મહેરબાની કરીને તમારે ભાડું ચૂકવો અને કામ તમારે વહેલી તકે બનાવીને આપવું હોય તો આપો, નહીં તો આ ટોટલી જેટલું કામ બન્યું છે એ બંધ કરીશું. અને અમારી તૈયારી હાઈકોર્ટની બી છે, હાઈકોર્ટમાં જઈશું, અમે પીઆઈ દાખલ કરીશું. એ અમારી આખી પૂરેપૂરી તૈયારી છે. એટલે હું સહકારનગરનો પ્રમુખ તરીકે અને તાંદલજા વિસ્તારનો આગેવાન તરીકે અત્યારે હું ખુલ્લેઆમ ધમકી સમજો કે જે સમજો, તમારે કામ સ્ટાર્ટ કરવું હોય આવતા વર્ષે મકાન બનાવીને આપો. અગર નહીં આપો તો વીએમસી કમિશનરથી લઈ અને બિલ્ડરથી લઈ અને બધાને પીઆઈમાં આરોપી બનાવીશું. એવું નથી લાગતું કે બહુ સમય વીતી ગયો હોય, 8 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે અને બહુ ટાઈમ વીતી ગયો છે આ વસ્તુ થવામાં? એવું નથી લાગતું? કેમ કે હવે તમે કહી રહ્યા છો કે હાઈકોર્ટના દ્વાર ખટખટાવીશું અમે. પણ એક વસ્તુ સમજો કે અમોને એવું હતું કે ભાઈ હાઈકોર્ટમાં કેસ આપણા જમીનમાં સ્ટે આવી ગયું હતું, તો આપણે એવું કે આપણે કેસ જીત્યા પછી 2-3 વર્ષ આમ તેમ નીકળી ગયા. હાઈકોર્ટના લગભગ અમે 35 વાર તો હાઈકોર્ટના ધક્કા ખાધા છે. અહીંયા જેટલા ઉભા છે એ પબ્લિકમાંથી બી લોકો આવતા હતા ત્યાં આગળ. અમે થાકી ગયા હતા. કેસ જીત્યા પછી અમને એવું હતું કે આજે બને કાલે બને, જમીન ક્લિયર થાય એ થાય, એટલા માટે અમે રાહ જોઈને બેઠા છે. અમારી અત્યારે એટલી માંગ છે કે આ મકાનો જે લોકો, હું બી અહીંયાનો લાભાર્થી જ છું, હું બચપનથી અહીંયા મોટો થયો છું, હું બી અહીંયાનો લાભાર્થી જ છું, અત્યારે લાભાર્થી છું, ભલે આગેવાન છું પણ લાભાર્થી જ છું અહીંયાનો. એટલે મહેરબાની કરીને અહીંયાના જે મકાન જેટલા છે એટલા બનાવીને આપી દો, એમને સાપી દો લાભાર્થીઓને. તો અને ભાડું બી ચૂકી દો, અને ભાડું જે તમારે 2000 થી નથી થતું, ભાડું બી વધારીને આપો અમને. આટલી અમારી માંગ છે લાભાર્થીઓ તરફથી.